જય ધન્વંતરી મિત્રો. સ્વાસ્થ્ય અંગેની આ ચેનલ પર પ્રસારિત થતા મારા વિડીયોમાં આજે આપણે જીવનના 3 ઉપસ્તંભો અને એમાં આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા. ગયા વિડીયોમાં પ્રસ્તાવના આપણે સ્થાપિત કરી છે. ઉપસ્તંભ એટલે શું એ વિશે ચર્ચા કરીએ તો ઉપસ્તંભ એટલે સહયોગી, થાંભલો અથવા ટેકો, શરીરને સંસ્કારયુક્ત કરે. ગુણોનો હ્રાસ એટલે ઉણપ થતી અટકાવે અને શરીરને ધારણ કરી આલોક અને પરલોક માટે કાર્ય કરવા માટે સમર્થ બનાવે. એને ઉપસ્તંભ કહેવાય છે. રૂટિનમાં એવું કહી શકાય કે પૂર્વજન્મના કર્મ મુજબ આપણે બધા એવું કહેતા હોઈએ છીએ કે જ્યારે જન્મીએ ત્યારે નક્કી શ્વાસ હોય છે, નિર્ધારિત કરેલા શ્વાસ ભગવાને આપણને આપ્યા હોય છે. અમુક શ્વાસ આપણા નક્કી હોય પરંતુ શરીર, ઇન્દ્રિય, મન અને આત્માના સંયોગરૂપ આ આયુષ્યનું આપણને દાન ભગવાને તો કર્યું છે અથવા આપણને આશીર્વાદ રૂપ મળ્યું છે. હવે એને કેવી રીતે આપણે જતન કરીએ છીએ, કેવી રીતે વાપરીએ છીએ અને જીવનને યથાર્થ બનાવીએ છીએ એ પણ એટલું જ અગત્યનું છે. અને એ દરેક વ્યક્તિની પોતપોતાની બુદ્ધિ પર નિર્ભર કરે છે. અહીંયા મને એ વાત કહેવાની ચોક્કસ ઈચ્છા થાય છે કે એક ગુરુજીએ પોતાના 4 શિષ્યોની પરીક્ષા ઉત્તમ પ્રકારે લીધી. એમાં એમણે દરેકને એક સોનામોહર આપી અને એક ઘડો આપ્યો. આ પછી એમ કહેવામાં આવ્યું કે આ ઘડામાં તમે ઝાકળનું પાણી લેતા આવો, એમાં ખર્ચ થાય તો આ સોનામોહર તમને આપી છે. સોનામોહરનો યથાર્થ ઉપયોગ કરીને પણ ઝાકળનું પાણી લાવજો. તો 4 શિષ્યોએ પોતપોતાની બુદ્ધિશક્તિ મુજબ ગુરુજીના શબ્દોનું અર્થઘટન કર્યું. કોઈ શિષ્યએ એવું કહ્યું કે ગુરુજી પાગલ થઈ ગયા છે, ઝાકળનું પાણી ઘડો ભરાય એટલું તો ના મળે. કોઈએ સાદું પાણી લાવીને ઝાકળના પાણી તરીકે વર્ણવ્યું. કોઈએ કોઈ પ્રકારની મહેનત જ કરી નહીં, કારણ કે ગુરુથી એ સવાયો હશે એટલે એણે કોઈ મહેનત જ ના કરી કે આ તો ખોટી વાત છે, શક્ય જ નથી. અને કોઈ એક વ્યક્તિએ ધોતિયું લાવીને સવારના ફૂલ છોડ ઉપર પાથરીને નિતારીને ઘડામાં પાણી ભર્યું. તો આપણે પણ આ જીવન નક્કી કરેલા શ્વાસને કેવી રીતે ઉપયોગ કરીએ છીએ અને આ વરદાનનો કેટલો સચોટ ઉપયોગ કરી કર્તવ્ય નિષ્ઠાથી જીવનનું યથાર્થતા કરીએ છીએ એ જરૂરી છે. પણ આ વસ્તુઓમાં ઉપસ્તંભ એટલે નિંદ્રા એ બીજા ઉપસ્તંભ તરીકે છે. તો એનું રક્ષણ કેવી રીતે કરવું, એના ગુણોનું જતન કેવી રીતે કરવું, એ તો આપણી પોતાની બુદ્ધિ છે. મિત્રો, જગતની અંદર બધી જ વસ્તુઓ મળી જતી નથી હોતી. મળી છે એને કેવી રીતે વાપરવી એ પણ અગત્યનું છે. આયુર્વેદ જ્યારે આયુષની રક્ષા વિશે સમજાવે છે ત્યારે આ મુદ્દો ખૂબ જ અગત્યનો છે. આયુર્વેદના 2 પ્રયોજન છે: સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું અને રોગીના રોગને દૂર કરવું. તો સ્વાસ્થ્યનું રક્ષણ એટલે આયુષ્યનું રક્ષણ, અને આયુષ્યનું રક્ષણ કરવા માટે આ 3 ઉપસ્તંભોની ખૂબ જ ચુસ્તપણે કાળજી રાખીને પાલન કરીને આપણે નિંદ્રા લેવી જોઈએ. આજના યુગમાં આપ બધા જ સમજી શકો છો કે 3 વાગે, 3:30 વાગે પણ આપણે ઓનલાઈન હોઈએ છીએ. તો નિંદ્રા કેટલી લઈએ છીએ એ આપણને સમજવાનું છે. નિંદ્રા કહેતા એવું કહી શકાય કે બહારના ચૈતન્યનો અભાવ થાય અને સામાન્ય વ્યક્તિ કેટલીક માનસિક શાંતિ મેળવે એ નિંદ્રા છે. એટલે કે ચૈતન્યથી સુષુપ્ત બનીને આપણે જો આરામ કરીએ છીએ એને નિંદ્રા કહેવાય છે. તો નિંદ્રામાં પણ જુદા જુદા પ્રકાર છે.
બે પ્રકારની નિંદ્રાનું વર્ણન એવું છે કે સ્વપ્ન નિંદ્રા એટલે એને આપણે તંદ્રા કહી શકીએ, અને સુષુપ્તિ એટલે ગાઢ નિંદ્રા. તો આ પ્રકારે બે પ્રકારની નિંદ્રા, એ સિવાય પણ જુદી જુદી અવસ્થાઓથી એની 6 પ્રકારથી વર્ણન છે કે તમો ગુણથી મળતી નિંદ્રા એટલે કે કામ નહીં કરવાથી આપણે ઊભી કરેલી, આળસથી ઊભી કરેલી નિંદ્રા. અને આવી પ્રકારની નિંદ્રા હંમેશા જોઈએ એટલા સરસ ફળ આપતી નથી. કફથી થતી નિંદ્રા, આપણને શરીર કફની વૃદ્ધિ થઈ જાય ત્યારે મળતી નિંદ્રા ગાઢ નિંદ્રા કહી શકાય, પણ એ કફથી થતી નિંદ્રા છે. મન અને શરીરના થાકથી થતી નિંદ્રા, જે ખેડૂત આખા દિવસ દરમિયાન ખૂબ જ કામ કરે છે, શ્રમિક વ્યક્તિઓ થાકી જાય અને પછી જે નિંદ્રા મળે છે એ નિંદ્રા પણ નિંદ્રા છે, પણ એ થાક દૂર કરવા માટે વપરાતી નિંદ્રા છે. આગંતુકી નિંદ્રા એટલે અચાનક આવી જતી નિંદ્રા. ક્યારેક એવું પણ બની જતું હોય છે કે શરીર કામ કરતાં કરતાં અટકી જાય અને નિંદ્રા લઈ લે છે. તો 5મા પ્રકારની છે રોગને અનુસરતી નિંદ્રા. ઘણા બધા એવા રોગો છે કે જેમાં ઓટોમેટિકલી નિંદ્રા આવી પણ જાય છે, તો રોગને અનુસરતી નિંદ્રા. અને 6ઠ્ઠી અને મુખ્ય જે રાત્રિના સ્વભાવથી થતી નિંદ્રા, તો રાત્રિ જાગરણ કરવું એ વાયુની વૃદ્ધિ કરવા બરાબર છે, શક્તિનો હ્રાસ કરવા બરાબર છે. અને એટલે જ જૈન ધર્મમાં ખાસ કહેવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત સમયે ભોજન લેવું અને સમયસર નિંદ્રા લેવી. વહેલા સૂઈ વહેલા ઉઠે તે વીર, એવી કહેવતો આપણે પ્રાથમિક શાળામાં પણ ભણ્યા છીએ, પણ આચરણમાં કેટલી મૂકી રહ્યા છીએ? કારણ કે આપણે બહુ મોટા વિકાસ કરી રહ્યા છીએ. કઈ દિશામાં કરી રહ્યા છે એનું હજુ તથ્ય શોધી શક્યા નથી, પણ વિકાસ કરી રહ્યા છીએ. મિત્રો, તમારા આયુષ્યનું રક્ષણ કરવું હોય તો તમે એ જ કામ દિવસે પણ કરી શકો છો. દિવસે આળસ કરીને, રાત્રિ જાગરણ કરીને શરીરને વધારે પડતા વિરુદ્ધ ગતિમાં, વિરુદ્ધ દિશામાં દોડાવી રહ્યા છો. ખાસ ચેતવા જેવું છે કે સમયસર નિંદ્રા લેવી જરૂરી છે. આજે આટલું કહીશ, બીજું આવતા વિડીયોમાં આપણે સાથે મળીશું. તમે મારી વાતને બરાબર મર્મ સમજશો તો ખૂબ જ સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકશો. જય ધન્વંતરી.